નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા 24 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડાકોર માધવબાગ શ્રી કૃષ્ણાશ્રય ગૌશાળા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સંત ચિંતન શિબિરનું સંમેલનનું આયોજન માધવબાગ ડાકોર ખાતે કરાયું। સમગ્ર ખેડા જિલ્લાના તેમજ આણંદ જિલ્લાના 80 જેટલા સંતો, મંતો, મહામંડલેશ્વરો અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ, ઉપપ્રમુખ કાર્યકરોએ હાજરી આપી। સંતો તેમજ ધર્મગુરુઓ દ્વારા ધર્મનું આચરણ હિન્દુ ધર્મના શાસ્ત્રો તેમજ શસ્ત્રો દ્વારા કરવું એ આ યુગનો ઉદ્દેશ્ય। હાલ ભારતમાં વિધર્મી લેન્ડ જેહાદ, સમરસતા, લવ જેહાદ, ગૌરક્ષા તેમજ ખ્રિસ્તીઓ હાવી થયા છે। તેઓ સનાતન હિન્દુઓને રંજાડતા હોય છે, તેમના ધાર્મિક પ્રસંગોમાં રોક લગાવતા હોય છે। માટે દરેક હિન્દુએ જાગૃત થઈ સંયુક્ત થઈ ભારત દેશ માટે લડત આપવી જરૂરી। હાલ હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી તેમજ મુસ્લિમ ધર્મમાં યનકેન પ્રકારે વિધર્મી તેમનો ધર્મ અંગીકાર કરાવે છે, તો આવા તત્વોને ડામી દેવા સાધુ સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક મુહિમ સંતો મહંતોએ માત્ર મંદિરો અને મઠમાં રહી પ્રચાર પ્રસાર કરવાનો નહીં, પણ લોકોમાં આવી શાસ્ત્રો તેમજ શસ્ત્રોનું જ્ઞાન આપવું જરૂરી છે। રિપોર્ટર ચિરાગ પટેલ સાથે બ્યુરો ચીફ નવદીપ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખેડા। બાપુ, આજે જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શાંતિ જે મંત્રણા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, હિન્દુ સંસ્કૃતિ માટે શું કહેશો? વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત સંત શિબિરનું આયોજન ડાકોર ધામમાં આયોજન થયું છે, ત્યારે ખેડા જિલ્લાના, નડિયાદ, આણંદ જિલ્લાના, કપડવંજ જિલ્લાના સમગ્ર સંતો, મહંતો, મહામંડલેશ્વરોની પવિત્ર સાનિધ્યની અંદર વિશ્વ હિન્દુ પરિષદના વડપણ હેઠળ આજે ડાકોર ધામમાં આ સંમેલન ભરવામાં આવ્યું છે। એની અંદર જે આપણા સમાજની અંદર, હિન્દુ સમાજમાં જે અત્યારે વિભાજન થઈ રહ્યા છે, દરેક જ્ઞાતિવાદ, જાતિવાદ, જાતિપાતિ પૂછે ને કોઈ હરિકો ભજેશો હરિકો હોય, જે કોઈ પોતાના કુળમાં જેને જન્મ થયો છે બધા જ મહાન છે, કોઈ ઊંચા નથી, કોઈ નીચા નથી। એની પ્રવૃત્તિ જે કે અત્યારે હાલમાં આપણા ઘણા બધા વનબંધુ સમાજ જે છે, આપણો જે આદિવાસી સમાજ જે છે, વણકર સમાજ, દલિત સમાજ, આ બધામાં ઘણા બધા લોકો ધર્માંતરણની જે પ્રવૃત્તિ કરે છે એને અટકાવવામાં આવે, અને કોઈ પણ સાધુ સંતો આજે બધાએ નક્કી એવું કર્યું છે કે આપણે પણ આવે એ લોકોના આપણા મઠ મંદિરો છોડીને આપણે એની સાથે જઈએ, એને પ્રેમ આપીએ, અને આપણા સનાતન હિન્દુ ધર્મમાં કોઈ પણ જ્ઞાતિના લોકો હોય એ બધા આપણે એક જ છીએ, કોઈ નીચું નથી, કોઈ ઊંચું નથી। સાથે સાથે આપણા મઠ અને મંદિરોની સુરક્ષા કેમ થાય, આપણે બધા હિન્દુ સમાજના જેટલા લોકો અલગ અલગ વર્ણમાં, અલગ અલગ સંપ્રદાયમાં જે લોકો અલગ અલગ થઈ ગયા છે એ બધા એક કેમ થાય, એના માટેની ચિંતન શિબિર આયોજન કર્યું હતું। અને હવે પછીના સમયમાં બધા સંતો, મહંતો, મહામંડલેશ્વરો પોતાના આશ્રમમાંથી થોડીક ઓછો સમય આપીને આવે જે વસ્તી છે, સેવા વસ્તી છે, એમાં બધા લોકો પોતાનું કાર્ય વહેલી તકે કરશે, અને જેમ બને એમ હિન્દુ સમાજ એક બનશે, એના માટે બધા લોકો સંતો ચિંતિત છે અને એના માટે કાર્ય કરશે।